તો આસ્થાના મહાન સંગમ મહાકુંભનો આજે 43મો દિવસ છે। મહાકુંભ સમાપ્ત થવાના હજુ 2 દિવસ બાકી છે। 2 દિવસ પછી એટલે કે 26મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનું અંતિમ સ્નાન છે। આ પહેલાં પ્રયાગરાજમાં લોકોની ભારે ભીડ ઉમટી છે। અત્યાર સુધીમાં 62 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે। આજે પણ 75 લાખથી વધુ લોકોએ સંગમમાં આસ્થાપૂર્વક સ્નાન કર્યું છે। તો મહાકુંભમાં સતત સેલિબ્રિટીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ આજે સંગમમાં સ્નાન કર્યું છે। અભિનેત્રી કેટરીના કૈફે પણ મહાકુંભમાં પહોંચ્યા હતા। તેમણે પરમાર્થ નિકેતન શિબિરમાં સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીના આશીર્વાદ લીધા। અક્ષય કુમારે વ્યવસ્થાની પ્રશંસા કરી અને કહ્યું કે અહીં ખૂબ જ સારી વ્યવસ્થા છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ આભાર માન્યો। इंतजाम है बहुत अच्छी तरह, मतलब हम यहाँ के सीएम साहब योगी साहब का बहुत बहुत धन्यवाद करते हैं कि इतना अच्छा इंतजाम कर रखा है। मुझे अभी भी याद है 2019 में जब पिछला कुंभ हुआ था तो लोग गठरी लेके आते थे। अब तो इस वक्त तो सब बड़े बड़े लोग आ रहे हैं, अंबानी आ रहे हैं, अडानी आ रहे हैं, बड़े बड़े एक्टर आ रहे हैं, सब आ रहे हैं। तो आ तरफ